ક્યાંથી આયા? તમારું ઘર ક્યાં છે? ઘર તો મોત થઈ ગઈ એકવાર પડે એવા ઉપરવાળે ભેગી. એવું છે? હા એટલે મારા ઘર બીજો કોઈ નહીં નથી ઘર? હા એટલે હું આમ કરો. તમારા મમ્મી પપ્પા લગ્ન કર્યા તો તમે? લગ્ન કર્યા હતા પણ મોત થઈ ગઈ. કોનું? હારો. તમારું મોત થઈ ગયું? હા એક્સિડન્ટ થઈ ગયું. અચ્છા. નંબર આલો તમે તમારા પપ્પાને? હા લો આલો. બોલો ફટાફટ બોલો નંબર. 82. તમે ક્યાં રહો છો? બનાસકાંઠાથી બોલો છો? અચ્છા. આ બેન અમદાવાદમાં ગુજરાતમાં છે. શું કહો છો? ચોરીઓ કરી નાખી જાય ઘરની પૈસા લઈને, બરોબર? હા. ઝઘડા પકડ કર્યા બસ પોલીસમાં કોર્ટમાં લખવાનું આવી દીધું કે અમારા આની જોડે કોઈ લેવા દેવા છે નહીં. અચ્છા. હા તો રાખો પછી બહુ ઓર્ડર થયો. અચ્છા સારું, વાંધો નહીં. ચલો છે. અને એ બેન અહીંયા રોડ ઉપર અમને મળ્યા છે, અમને ફોન આવ્યો હતો. અને સેકન્ડ એમાં એવું છે કે એના પગમાં બી બહુ તકલીફ છે. અને બેન અત્યારે આ વરસાદી માહોલ છે ને એકલા કેટલા દિવસથી છે? બેનને ધોમ ધોવે ને તો એ સાહેબ અમે 4 વાર તો પહેરાવી, બરોબર? હા. કેટલી વાર લગ્ન કરાયા? 4 વાર. અચ્છા 4 વાર લગ્ન કરાયા. પણ હેરાન કરે છે. શું નામ છે બેબીનું? યાસ્મીન નામ છે. યાસ્મીન. કઈ વાંધો નહીં, ચલો હું તમને શાંતિથી વાત કરીશ. અત્યારે તેમને લઈ જાઉં છું. ક્યાં લઈ જાવ છો? એટલે અમે અમારી સંસ્થામાં તમને શાંતિથી ફોન કરીશ પછી હું. ક્યાં ગઈ? શું થયું બેન? પગમાં બતાવો ને મને. પગમાં બતાવો ને. બતાવો. પગ કપાઈ ગયો છે? કઈ રીતના કપાઈ ગયો? હવે મને ખબર નહીં કોને કામ કપડ્યા, મને ખબર નહીં. બેનનો પગ પણ કપાઈ ગયો છે અને ખૂબ જ દુર્ગંધ બી આવી રહી છે અત્યારે. હે ને? બંધ કરી દો પાછું, બાંધો નહીં. કહેવાય કે નીચેનો આ ભાગ જ નથી, તો એમને મેડિકલ ટ્રીટમેન્ટની પણ જરૂર છે, તો મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવીશું. વિડીયોને શેર કરજો આપણે દરેક ગ્રુપની અંદર. દોસ્તો અત્યારે બેન માટે 181 બોલાવી હતી, પરંતુ અત્યારે બેનને અચાનક જ ખેંચ આવી જતા તાત્કાલિક ત્યાં પડી ગયા. તો તાત્કાલિક એમને બિનવારીસ વોર્ડ સિવિલ હોસ્પિટલ એડમિટ કરવા માટે 108 બોલાવી દીધી હતી અને તાત્કાલિક એમને દાખલ કર્યા છે. ત્યાં પણ એમની માહિતી આપી દીધી છે, એમના ફાધરનો મોબાઈલ નંબર પણ આપી દીધો છે. ક્યાંય ને ક્યાંય એ બેનને ખેંચની બીમારી ઘણા વર્ષોથી છે એવું એમના ફાધરનું કેવું છે. તો અત્યારે બેન અમદાવાદની અંદર છે. બેન બનાસકાંઠા થરાદના છે. તો બસ વિડીયોને શેર કરજો આપ દરેક ગ્રુપની અંદર. ક્યાંય ને ક્યાંય અત્યારે આપની આસપાસ કોઈ પણ એવા વ્યક્તિ દેખાય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. જય ભારત.